નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાખા પર શ્રી મહાશક્તિ કોક યુનિટના ઝેરી પ્રદૂષણથી ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાનની ફરિયાદ ઉઠી છે। શ્રી મહાશક્તિ કોક યુનિટ ઓફ સૌરાષ્ટ્ર ફ્યુલ્સ પ્રાલીક લાખા પર તાલુકો મુન્દ્રા કચ્છ દ્વારા ફેલાતા પ્રદૂષણથી ખેડૂતોને ખેતીમાં મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ખેતીના પાકો ઝેરી રજકણોથી ચોપટ થઈ રહ્યા છે તેવી ફરિયાદ યુવા ખેડૂતો પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરી હતી। અનેકો વખત આ ઉદ્યોગો પર ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું વધુમાં યુવા ખેડૂતોએ જણાવ્યું હતું। તો મહાશક્તિ કોકના અધિકારીઓ સાથે ખેડૂત દ્વારા થયેલા આક્ષેપો મુદ્દે ખુલાસો લેવા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કચ્છ ભૂમિ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે કોઈ જાતનો પ્રત્યુત્તર આપ્યો ન હતો, ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો। કંપનીના અધિકારીઓને રૂબરૂ મળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે ત્યારે પણ કોઈ જાતનો ખુલાસો આપવાનું તેમણે ટાળ્યું હતું। ફરિયાદમાં કંપનીમાં એવું છે કે આ કંપની કોક પ્લાન્ટ છે જે અતિશય અમને ખેડૂતોને નુકસાન કરી રહી છે, અતિશય પ્રદૂષણ ફેલાવી રહી છે। અમે ખેતી નથી કરી શકતા, ખેડૂત માણસો અતિશય અમે દિવસેના જઈએ ત્યારે પણ ને રાતે જઈએ ત્યારે પણ અમારી આંખો એવી રીતે બધું બળે ને અમે ઘણી બધી અમને તકલીફો છે। અમે ઘણી વાર એવી રજૂઆતો કરી છે જીપીસીબીને, ડીસી સાહેબને, મામલતદાર સાહેબને। ઘણું બધું આમાં ગેરકાયદેસર ચાલે છે। પાણીના બોર તો પાણીના બોર ગેરકાયદેસર આ લોકો ચલાવી રહ્યા છે। એમાં ડીસી સાહેબનો હુકમ હોવા છતાંય આ લોકો અત્યારે પણ 50-50ની મોટરો નાખીને પાણી વાપરી રહ્યા છે। અને રોજગારીની વાત કરીએ તો રોજગારીમાં એ લોકો 20-25 લોકલ માણસોને રાખી અને એમ કહે છે કે અમે રોજગારી આપીએ છીએ, પણ આ અમારી 2000 એકર જમીન જેવી આ લોકો અમને નુકસાન પહોંચાડે છે ખેડૂતોને। અમે આજુબાજુના ખેડૂતો ખેતી નથી કરી શકતા। શું માંગ છે હવે તમારી? અમારી માંગ એવી છે કે આ લોકો પ્રદૂષણ ન કરે કંપની। આ લોકોને અમારે કહેવું એ છે કે તમે પ્રદૂષણ તમારું બંધ કરો, અમારી એ માંગ છે। કેટલા સમયથી આ કંપની આવેલી છે અને કેટલા અંદાજે ખેડૂતોને નુકસાન થઈ ગયું? આ મહાશક્તિ કંપની હતી પહેલા, અને અત્યારે પાછી એ જ કોક પ્લાન્ટ બન્યો છે। એમાંથી હમણાં વળી બીજા કોકે લીધી છે આ જમીન, તો એનું એ જ પ્રદૂષણ છે અત્યારે। રાત ને દિવસ તમે જોઈ શકો છો, બહુ અતિશય એનું પ્રદૂષણ આપણે જોઈ ન શકીએ એટલું પ્રદૂષણ હોય છે। રાત ને દિવસ એનું પ્રદૂષણ ચાલુ જ હોય છે। અને સરકારી જમીન છે તો એને 6.5 એકર જેવી સરકારી જમીન દબાવી છે, તો કલેક્ટર સાહેબનો એ પણ હુકમ થઈ ગયો છે। આ લોકો અત્યારે એમાં પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે। અત્યારે તમે જોશો ને જ્યાં જો ત્યાં એ લોકો, એમને કોઈ ડર જ નથી કાયદાનું। બાપુ, કેમ તમે એક આગળ આવો તો બીજા ખેડૂતો કેમ આનો વિરોધ નથી કરતા? શું કારણ છે? ના ના, ખેડૂતો કરે છે વિરોધ, અને જે જાગૃત છે એ લોકો કરી રહ્યા છે। પગલા કેમ નથી લેવાતા કંપની ઉપર? કંપની ઉપર એવું છે કે આ લોકોને ખબર નહીં શું છે। મામલતદારને મેં 2-4 વાર રજૂઆત કરી કે ભાઈ આવી રીતે છે, એને પણ કોઈ પગલાં લીધા નથી। એમનું શું છે એ જ ખબર નથી પડતી। શું કારણ છે કે આ લોકો કેમ કંપની ઉપર પગલાં લેવા માંગતા નથી, શું છે એમનું કાંઈ ખ્યાલ નથી આવતો। પ્રાંતમાં રજૂઆતો કરી છે? પ્રાંતમાં ડીસી સાહેબને રૂબરૂમાં જઈને કીધું કે સાહેબ આવી રીતે છે, તમારો હુકમ છે, છતાંય આ લોકો પાણીના બોર ચલાવી રહ્યા છે ગેરકાયદેસર। અમે ખેડૂતો ક્યાં જાશું? આ લોકો પાણીને આવી રીતે 24 કલાક ઉલચી રહ્યા છે, તો અમે ખેડૂતો ક્યાં જાશું? અમે ક્યાં જાશું આવી રીતે જો કંપનીઓ કરશે? એ પણ મેં વાત કરી છે ડીસી સાહેબને, એ કીધું થઈ જશે, પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગેરકાયદેસર કોલોની આ કંપની અંદર બનાવી છે, એની પણ હું અરજી ત્યાં લેખિતમાં તાલુકા સાહેબને, ટીડીઓ સાહેબને આપી આવ્યો છું, પણ એનું હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। આગળની શું તમારી રણનીતિ રહેશે? આગળ જોશું, જો આવી રીતે જો પોલ્યુશન બંધ નહીં થાય પ્રદૂષણ, તો પછી અમે મોટું આંદોલન કરશું, અને જો જરૂર પડશે તો અમે ગાંધી ચિંધ્યા પણ માર્ગે ત્યાં પણ જાશું। અને બીજું એ છે કે અહીંયા કણે આ કંપની જે છે એ કાંઈ પણ હોય, રેતી હોય કાંઈ પણ, એ અલીગલી છે, રોયલ્ટી વગર એન્ટ્રી કરે છે। માલ જે છે ગેરકાયદેસર માલ પણ ખરીદી લે છે આ કંપની, અને એની પણ તપાસ થવી જોઈએ।